થાય છે કે મેલ મર્જને રિલેટેડ એક પ્રશ્ન મોટે ભાગે કદાચ આવતો હોય છે. તો અહીંયા આપણે જોઈશું કે મેલ મર્જનો ઉપયોગ કરીને 5 વ્યક્તિઓના ડેટાબેઝ તૈયાર કરો, તેને તમારા ફોલ્ડરમાં સેવ કરો. કે મેલ મર્જનો ઉપયોગ કઈ રીતે કરવો એ આજે આપણે જોઈશું. મેલ મર્જનો ઉપયોગ કરવા માટે પહેલું રાઈટ ક્લિક કરીશું, તેની અંદર ન્યૂ ક્લિક કરીશું. ન્યૂની અંદર આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરીશું અને એ ફાઇલને આપણે ઓપન કરીશું. મેલ મર્જનો ઉપયોગ કરવા માટે આપણે ટૂલ્સમાં જવાનું રહેશે. ટૂલ્સમાં ગયા પછી ત્યાં લેટર અને મેલિંગ લખેલું હશે, એની અંદર મેલ મર્જ લખેલું હશે, એની પર ક્લિક કરવાનું રહેશે. આટલું ક્લિક કર્યા બાદ જમણી બાજુ આપણને જુદા જુદા પ્રકાર જોવા મળશે કે લેટર્સ, ઈમેલ, મેસેજીસ, એન્વેલોપ, લેબલ્સ ને ડિરેક્ટ ડિક્શનરી. આની અંદરથી આપણે પ્રથમ જે સિલેક્શન છે લેટર્સ એ સિલેક્ટ રાખવાનું રહેશે. એ સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે નેક્સ્ટ સ્ટાર્ટિંગ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી ફરી 3 ઓપ્શન આપણને જુદા જુદા જોવા મળશે કે યુઝ કરંટ ડોક્યુમેન્ટ, સ્ટાર્ટ ફ્રોમ ટેમ્પલેટ ઓર સ્ટાર્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ ટેમ્પલેટ. એની અંદર પણ આપણે પહેલું જે ઓપ્શન આપેલું છે એ સિલેક્ટ રાખવાનું છે. ત્યારબાદ નીચે નેક્સ્ટ સિલેક્ટ રિસિપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આપણે 3 ઓપ્શન જોવા મળશે કે યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ, સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ્સ અને ટાઈપ ઓફ ન્યૂ લિસ્ટ. એની અંદરથી જે આ ત્રીજું ઓપ્શન પર છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ કરવાથી અહીંયા આપણને ક્રિએટ લખેલું જોવા મળશે અને લખેલું આવશે નીચે કે ક્રિએટ ન્યૂ રિસિપ્શન લિસ્ટ. એની પર ક્લિક કરવાથી આપણને અહીંયા આ રીતે બધી માહિતી જોવા મળશે. હવે પરીક્ષાની અંદર આપણે આટલી બધી માહિતી લખવાની રહેતી નથી, તો એની અંદરથી આપણે કેટલીક વસ્તુ જે આપેલી છે એ કાઢી નાખીશું. એ કાઢવા માટે અહીંયા કસ્ટમાઇઝ પર ક્લિક કરવાનું રહેશે કે જેથી આટલી બધી માહિતી આપણને જોવા મળશે. એ બધામાંથી આપણે જે માહિતી રાખવી છે એ માહિતી રાખીશું, એ સિવાયની બીજી બધી માહિતી કાઢી નાખીશું. એ કાઢવા માટે એની પર ક્લિક કરવાની રહેશે. એ જે તે માહિતી પર એ ક્લિક કર્યા પછી ડિલીટ ક્લિક કરી યસ આપવાનું રહેશે, એટલે એ જતી રહેશે. એ રીતે આપણે જેટલી વસ્તુ રાખવી હોય એ રાખવાની અને એ સિવાયની બીજી બધી કાઢી નાખીશું. આટલું થઈ ગયા પછી ઓકે પર પ્રેસ કરવાનું રહેશે, એટલે આપણે આટલી માહિતી ભરવાની રહેશે. ટાઇટલ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ પણ કાઢી નાખવું હોય તો એ પણ કાઢી નાખી શકો છો. એટલે આપણે ખાલી ટાઇટલ, ફર્સ્ટ નેમ, એડ્રેસ લાઇન, સિટી, સ્ટેટ, જીપ કોડ કાઢી નાખીશું. જીપ કોડ, કન્ટ્રી જેટલું રાખી અને ઓકે કરી દેવાનું રહેશે. એટલે આપણને અહીંયા જોવા મળશે કે જેટલી આપણે માહિતી સિલેક્ટ કરી એટલી જ માહિતી આપણે અહીંયા ભરીશું. તો અહીંયા આપણે જોવા મળશે કે ટોટલ એન્ટ્રીઝ ઇન લિસ્ટ, એટલે આપણે આ પહેલી એન્ટ્રી આપણે કરીએ છીએ એટલે અહીંયા ફર્સ્ટ નંબર બતાવે છે, તો અહીંયા આપણે લખી દઈશું. 5 એન્ટ્રીઓ આપણે કરીશું. આટલું લખાઈ ગયા પછી ફરી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું, એટલે અહીંયા જોવા મળશે કે હવે તમે કયા નંબરની એન્ટ્રી કરશો. એ આપણે થશે બીજા નંબરની એન્ટ્રી. બીજા નંબરની એન્ટ્રી માટે હવે આપણે અહીંયા લખીશું જે પણ લખવું હશે એ. આ થઈ ગયા આપણે બીજી એન્ટ્રી. હવે ત્રીજી એન્ટ્રી કરવા માટે ફરી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું. ફરી નવી એન્ટ્રી કરવા માટે ફરીવાર ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું. ફરી નવી એન્ટ્રી કરવા માટે ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું. આ રીતે 5 એન્ટ્રી થઈ ગયા પછી અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરીશું, જેથી આપણને આ સેવ કરવાનું પૂછશે. તો એ સેવ કરવા માટે આપણે ડેસ્કટોપ પર ક્લિક કરી
તમારા રજિસ્ટ્રેશનના નામ પર ડબલ ક્લિક કરી તમારા નામનું જે ફોલ્ડર બનાવ્યું છે એની પર ડબલ ક્લિક કરી અહીંયા ફાઇલનું નામ આપી દઈશું આપણે અને પછી એને સેવ કરી દઈશું. એટલે આપણને અહીંયા જોવા મળશે કે આપણે જે 5 નામ લખ્યા, 5ની જે એન્ટ્રી કરી, એમનો એડ્રેસ, એમનું સિટી, સ્ટેટ, કન્ટ્રી બધું આપણને અહીંયા જોવા મળી જશે. આટલું કર્યા પછી ઓકે પ્રેસ કરીશું. ઓકે પ્રેસ કર્યા પછી અહીંયા નીચે આપણને જોવા મળશે કે રાઇટ યોર લેટર, એની પર આપણે ક્લિક કરીશું. એ રાઇટ યોર પેપર ક્લિક કર્યા પછી રાઇટ યોર લેટર ક્લિક કરશો એટલે આ રીતના 5 ઓપ્શન તમને જોવા મળશે. એની અંદર પહેલું ઓપ્શન પર ક્લિક કરીશું કે એડ્રેસ બુક. તેની અંદર આપણે જોવા મળશે કે તમે જે રીતે એડ્રેસ લખવા માંગતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે આ સિલેક્ટ કરી ઓકે પ્રેસ કરીશું એટલે આ રીતનું આવશે. પછી એન્ટર પ્રેસ કરવાનું રહેશે. સેકન્ડ આવશે કે ગ્રીટિંગ લાઇન, કે તમારે એને જે સંબોધન કરવું હોય, ડિયર, ટુ કે જે સંબોધન કરવું હોય એ પર ક્લિક કરી ઓકે કરવાનું રહેશે. ફરી પાછો એન્ટર પ્રેસ કરી પછી એ ઇલેક્ટ્રોનિક્સ પોસ્ટેજ એની આપણે કોઈ જરૂર નથી. એના પછી આવશે પોસ્ટલ બારકોડ, તમારે જે કંઈ પિનકોડ કે જે કંઈ લખવું હોય એ ક્લિક કરવાનું રહેશે અને પછી ઓકે આપી દેવાનું રહેશે. અને છેલ્લું છે મોર આઇટમ, એનું તમારે નામ લખવું હોય તો ફર્સ્ટ નેમ લખી ઇન્સર્ટ કરી દેવાનું, પછી ક્લોઝ કરી દેવાનું, પછી એન્ટર કરી અને તમારે અહીંયા જે કંઈ લખવું હોય એને સંબોધન કરી લેવાનું અને આખો લેટર તમે ટાઈપ કરી લેશો અને છેલ્લે તમારે લખી લેશો. આ રીતે તમારો લેટર થઈ ગયો. હવે આપણે જોવું હોય કે આપણા જે લેટર લખ્યો તે અહીંયા નીચે પ્રીવ્યુ યોર લેટર પર ક્લિક કરવાનું રહેશે એટલે આપણને જોવા મળશે કે આપણું જે એડ્રેસમાં પહેલું જે નામ લખ્યું હતું મિસ્ટર અશોક, એનું એડ્રેસ, એ કમ્પ્લીટ એડ્રેસ, એનું લેટર ને બધું આપણને જોવા મળી જશે. બરોબર છે. હવે બધાના આ એક જ વ્યક્તિ માટે થયું, બીજા બધા વ્યક્તિના પણ આપણે જોવા હોય તો આની પર ક્લિક કરીશું તો આપણને અહીંયા ઓલ છે. જો આપણે બધા વ્યક્તિના જોવા હોય તો ઓલ પર ક્લિક કરી ઓકે આપીશું, જેથી આપણે જે એડ્રેસ લખ્યા છે કે મિસ્ટર અશોક માટેનું તો એનો લેટર બતાવશે, નીચે મિસ શ્વેતા માટે છે તો એનો માટે લેટર બતાવશે. આ રીતે આપણે જેટલા 5 એન્ટ્રી કરી છે એ બધાનું લેટર આ રીતે જોવા મળશે. આ લખાઈ ગયા પછી આને તમારા નામના ફોલ્ડરની અંદર સેવ કરવા માટે ફાઇલ ઉપર ક્લિક કરીશું, એની અંદર સેવ એસ પર ક્લિક કરીશું, તેની અંદર ડેસ્કટોપ સિલેક્ટ કરીશું, તેમાં રજિસ્ટ્રેશનના નંબરવાળું ફોલ્ડર સિલેક્ટ કરી તમારા નામનું ફોલ્ડર જે હશે એની પર સિલેક્ટ કરી ત્યાં આગળ સેવ કરી દઈશું અને પછી આ વિન્ડો ક્લોઝ કરી દઈશું અને આ પણ વિન્ડો ક્લોઝ કરી દઈશું. આ થઈ ગયો તમારા પ્રશ્નનો જવાબ કે મેલ મર્જનો ઉપયોગ કરી 5 વ્યક્તિઓના ડેટાબેઝ તૈયાર કરી અને તમારા નામના ફોલ્ડરની અંદર સેવ કરી શકીએ આપણે.